હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે આજે હેર સિરમ બનાવીશું। તો અહીંયા આપણે હેર સિરમ બનાવવા માટે આપણે સૂકી મેથીનો ઉપયોગ કરીશું। મેથીમાં ઘણા બધા તત્વો હોય છે કે વાળને અને સ્કિનને એકદમ પોષણ આપે તેવા અહીંયા બધા આપણે વિટામિન્સ આપણે ભરપૂરથી અહીંયા મેથીનો યુઝ કરીશું। તો અહીંયા 2 ચમચી આપણે સૂકી મેથી લઈશું। કેમ કે મેથી મારા હેર બહુ લાંબા છે એટલા માટે આપણે 2 ચમચીનો યુઝ કરીશું। તો અહીંયા 2 ચમચી આપણે સૂકી મેથી લઈશું અને અહીંયા આપણે સ્ટીલનું વાસણ લેવાનું છે। સ્ટીલના વાસણમાં આપણે આ સિરમ બનાવીશું અને એક વસ્તુ આ સિક્રેટ આપણે ઉમેરીશું। તો અહીંયા આપણે ડુંગળી લીધી છે, અહીંયા સુકલ ડુંગળી લીધી છે અને પતલી સાલવાળી લેવાની છે। તો તેનાથી એકદમ સરસ એવો અહીંયા સિરમ આપણે બનાવીશું। તો તમે આગળ વિડીયો સેટ સુધી જોતા જશો। તો આ સિરમ એકવાર તમે મેથી દાણાનો વાળમાં લગાવશો એટલે વારંવાર તમે અઠવાડિયામાં કેવી રીતે યુઝ કરવો અને કેવી રીતે આ લગાવો એ તમને હું આગળ ટ્રિપ્સ બતાવીશ। તો આ વિડીયો સેટ સુધી તમે જોતા રહેશો। તો તમે જોઈ શકો છો ડુંગળી છે તેની સ્લાઇડ આ રીતે કટિંગ કરી અને પતલી સ્લાઇડવાળી આપણે ડુંગળીનો યુઝ કરવાનો છે। જ્યારે આ સિરમ બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ સિરમ છે તે અઠવાડિયામાં 2 વખત આપણે માથામાં યુઝ કરવાનો છે। તો તેનાથી વાળ એકદમ લાંબા, ચમકીલા અને 3 દિવસમાં તમારા વાળ એકદમ સરસ લાંબા એવા બનશે। તો અહીંયા તમે બહારના સિરમનો યુઝ કરવાનો નથી, અહીંયા સ્ટીલના વાસણનો યુઝ કરવાનો છે। સ્ટીલના વાસણમાં આ સિરમ બનાવવામાં આવે છે અને અહીંયા પિત્તળના વાસણમાં અથવા તો તમારે પિત્તળના ગ્લાસ કે લોટો હોય તેમાં ઓવરનાઇટ આ પાણી છે તે તમારે અગાઉ મૂકી દેવાનું છે સવારે બનાવતી વખતે પહેલાં। તો અહીંયા મેં ઓવરનાઇટ આ પાણી યુઝ કરવાનું છે। તો ઓવરનાઇટ આ રાખેલું પાણી 1 કપ આપણે યુઝ કરીશું કેમ કે વાળની જે પ્રમાણે લેન્થ હોય એ રીતે આપણે પાણીનો યુઝ કરવાનો છે। તમારી લેન્થ ટૂંકી હોય, શોર્ટ હોય તો તમે એ રીતે અડધો કપ પાણીનો યુઝ કરવાનો છે અને આ રેમેડી તમે એકવાર યુઝ કરશો એટલે તમે વારંવાર યુઝ કરવાનો આગ્રહ રાખશો કેમ કે હું આ વર્ષોથી આ રેમેડી છે તે યુઝ કરું છું, પોતાના હેરમાં યુઝ કરું છું। મારા હેર એટલા બ્લેક અને લાંબા પણ છે। તમે એકવાર હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમારા હેર તમને બતાવીશ। તો તમે આ રીતે લેન્થ વધવા માટે આ રીતે તમે હેર સિરમનો યુઝ કરશો એટલે રાતોરાત તમારા વાળ છે તે લાંબા, કાળા અને ચમકીલા બનશે। તમે આ મારા વ્યુઅર્સ છે જે તેને એકવાર તમે મારી રેમેડી યુઝ કરશો એટલે તમે વારંવાર આ રેમેડીનો યુઝ કરવાનો આગ્રહ રાખશો। તો અહીંયા હું આ ફેક વિડીયો નથી, આ ઓરિજિનલ વિડીયો બનાવું છું અને આવી કોઈ ખોટી માહિતી હું આપતી નથી। તો આ વિડીયોને તમે ફોલો કરશો અને જેમ બને એમ ગ્રુપમાં શેર કરવાનો છે તમારે। તો આ બધાને ઉપયોગ થાય એ રીતે અહીંયા રેમેડી બનાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો અહીંયા મેથી દાણાનું પાણી અને ડુંગળીનું પાણી એકદમ સરસ એવું સિરમ આપણું બની ગયું છે। તો આવું કોઈ કાચનું બાઉલ લઈ લેવાનું છે અને એમાં આ રીતે ગાળી લેશું આપણે। તો આવું હેર સિરમ તમે ઘરે બનાવશો તો બહાર લેવા જવાની જરૂર પડશે નહીં અને આ સિરમ કઈ રીતે યુઝ કરવો એ પણ હું તમને આગળ બતાવીશ। તો આવી રીતે તમે આવું ઘરે સિરમ બનાવશો તો અઠવાડિયામાં તો વાળ ખરતા પણ અટકી જશે, કાળા થશે, લાંબા થશે અને ચમકીલા પણ બનશે। તો એ રીતે આપણે યુઝ કરવાનું છે। મેથી છે તે વાળને મજબૂત કરવાનું કામ કરે છે અને તે સ્કિનને એકદમ ચમકીલી અને સિલ્કી વાળ રાખવાનું કામ કરે છે। તો અહીંયા આપણે ડુંગળી હોય છે તે સલ્ફરનું પ્રમાણ હોય છે, તો વિટામિનથી ભરપૂર હોય છે। વાળને તે ગ્રોથ અને લંબાઈ પણ વધારે છે, જાડા પણ રાખે છે। વાળ વૃક્ષ થઈ ગયા હોય, તમારા વાળ ચમકીલા હોય અથવા તો એકદમ બરડ હોય તો પણ વાળ આ સિરમ લગાવશો એટલે એકદમ સ્મૂથ અને ચમકીલા વાળ તમારા બની જશે। તો અહીંયા આપણે એક વાળ માટેની બીજી પેસ્ટ પણ બનાવી લેશું। અહીંયા આપણે એનો યુઝ કરવાનો છે, ફેંકી દેવાનું નથી। તો અહીંયા 2 ડાળી છે તે મીઠી લીમડીના પાન આપણે એડ કરીશું અને તેમાં આપણે વિટામિન ઈનો 1 કેપ્સ્યુલ એડ કરવાથી આપણા વાળ છે તે ખરતા અટકી જશે અને એકદમ સારા એવા બની જશે। તો આવી રીતે તમે વાળનો અઠવાડિયામાં 2 વખત અથવા તો 1 વખત તમે યુઝ કરી શકો છો અને જે આ સિરમ લગાવશો
તો એ સિરમ તમારે કઈ રીતે યુઝ કરવો એ હું તમને આ પેસ્ટ બને પછી તમને હું યુઝ કરવાનું બતાવીશ. તો આવો વિડીયો આવો જે વિડીયો છે તે હું ફેક બનાવતી નથી, અને આપણે અહીંયા હું પોતે જ યુઝ કરું છું અને પછી વ્યુઅર્સને આ રીતે યુઝ કરવાનું બતાવું છું. તો આવું તમે ઘરે પણ બનાવી શકો છો, અને ઘરની આ બધી સામગ્રી છે, કોઈ બહારથી યુઝ કરવાની નથી. તો અહીંયા મિક્સર જારમાં આપણે થોડુંક અમથી પાણી એડ કરીશું એટલે પેસ્ટ આપણી એકદમ સરસ સ્મૂથ બની જશે. હવે અહીંયા આપણે તેને મિક્સર જારમાં આ રીતે બ્લેન્ડર કરી લેશું. તો આવો તમે માથામાં એકવારથી 2 વાર યુઝ કરશો એટલે તમારી આદત પડી જશે અને વાળ પણ સારા એવા થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ બની ગઈ છે, કેમ કે જે મેથી દાણા હોય છે તે ચીકણા હોય છે એટલે એકદમ પેસ્ટ ચીકણી અને વાળ પણ સિલ્કી અને સ્મૂથ બનાવશે, મજબૂત બનાવશે. અને જે વાળ કાળા સફેદ હશે તે કાળા થતા સફેદ હશે તે કાળા થઈ જશે, અને વાળ છે તે અટકી જશે, સફેદ થતા હશે તે વાળ અટકી જશે. તો આવી તમે એક સિરમ બનાવી લેશો, હેર સિરમ. અને હવે જે મેથી દાણાનું પાણી છે અને ડુંગળીનું તેને આપણે આમાં એડ કરીશું. અને આ પેસ્ટ આ પાણી છે તમે અઠવાડિયા સુધી કાચની બોટલમાં રાખી અને ફ્રીજમાં રાખી શકો છો. તો તેને વારંવાર અઠવાડિયામાં 1 વાર બનાવી લેશો એટલે કાચની બોટલમાં ભરી અને તમે બીજી વાર પણ આ પાણીનો યુઝ કરી શકો છો. તો આવી પેસ્ટ બની ગઈ છે. હવે અહીંયા હેર સિરમ આપણે માથું ધોઈ અને આ 1 થી 2 કલાક સુધી તમે રાખી શકો છો, અને ડ્રાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે તમારે માથાના વાળમાં યુઝ કરવાનું છે, અને તેને માથાને વાળને જે અંદરથી ઉપરથી કપડું વીંટાળી અને અંદર સુધી બાફ આપવાની છે. તો આ રીતે તમારે વાળમાં યુઝ કરવાનું છે. તો આ રેમેડી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.